નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। તો અમદાવાદમાં આસારામ આશ્રમની આસપાસની ગેરકાયદે ઇમારતોને બાંધકામોને તોડવામાં આવી રહ્યા છે અને સ્થાનિકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો ડિમોલેશનની કાર્યવાહીમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। પાલિકાએ માપણી કર્યા બાદ ગેરકાયદે બાંધકામ તોડવાનું શરૂ કર્યું છે। મોટેરા ગામ તળના 36 ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી થઈ રહી છે। અગાઉ પાલિકા દ્વારા પાઠવવામાં આવી હતી નોટિસ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો પર ફર્યું બુલડોઝર। સ્થાનિકોએ ભારે વિરોધ કરતા અનેકની અટકાયત પણ કરવામાં આવી છે। અમદાવાદના આસારામ આશ્રમની બાજુમાં આવેલા મોટેરાનું જે ગામતળ છે કે ત્યાં ભારે વિરોધ વચ્ચે ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે 32 જે મકાનો છે કે જ્યાં ગેરકાયદેસર બાંધકામો હતા તેને તોડવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી અને એએમસી દ્વારા આજે ડિમોલેશનની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। જો કે 2 કલાક લેટ આ પ્રક્રિયા ચાલુ થઈ કેમ કે ગામ લોકો છે તેના દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમના જે મકાનો છે તે જેસીબીથી નહીં ગેરકાયદેસર જેટલા મકાનો છે તેમને તેઓ માર્કિંગ કરી અને સ્વેચ્છાએ તોડી નાખે તેવી તેમની રજૂઆત હતી। પરંતુ જે કોર્ટ પ્રક્રિયા છે તેને ઘણો લાંબો સમય વીતી ગયો હોવાથી એએમસી દ્વારા જે છે અત્યારે આ કાર્યવાહી આજે શરૂ કરી દેવામાં આવી છે। જો કે અત્યારે થોડા સમય પહેલાં જ જે છે કોર્પોરેશનના અધિકારીઓ લોકો અને પોલીસ વચ્ચે એક મધ્યસ્થી બેઠક પણ યોજાઈ હતી કે તેઓ આમાં શું કરી શકે, પરંતુ જે રીતના ઓર્ડર છે, કોર્ટનો હુકમ છે તેને માન્ય રાખી અને જે ડિમોલેશન છે તે આખરે શરૂ કરી દેવામાં આવ્યું છે। જોકે જે રીતે વિરોધ થઈ રહ્યો હતો 3 થી 4 લોકોને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા છે અને જે પણ મકાન છે જે ગેરકાયદેસર મકાનો છે હવે તેના ઉપર અત્યારે બુલડોઝર છે તે ફરી રહ્યું છે અને સ્ટેડિયમ આસપાસનો જે એરિયા ડેવલપમેન્ટ કરવાનો છે તેને ભાગરૂપે જે પણ ગેરકાયદેસર બાંધકામો છે તે તબક્કાવાર આ જ પ્રમાણે ડિમોલેશનની પ્રક્રિયા છે તે શરૂ રહેશે। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીશ માત્રાવાડિયા, TV9 અમદાવાદ। સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, પ્રદર્શન કરવામાં આવ્યું હતું, પરંતુ કોર્ટનો ઓર્ડર છે અને ગેરકાયદે જગ્યા ઉપર બનેલા જ સરકારી જગ્યા ઉપર જ બનેલા મકાનો છે એટલે સ્વાભાવિક રીતે સરકાર તેને દૂર કરે, પરંતુ આટલા વર્ષોથી રહેતા હોય એટલે ઘર્ષણ થવું પણ ખૂબ સામાન્ય અને સ્વાભાવિક બાબત છે। જો કે છતાં બુલડોઝર ફરી ગયું છે અને કોર્ટનો હુકમ છે ત્યારે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। તો આ જ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સ્થળ પરથી અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા। સીધા હરીન સાથે વાત કરીશું। હરીન, ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ હતી પ્રશાસન અને રહીશો વચ્ચે। આપ જણાવો કે હાલ શું સ્થિતિ આપ જોઈ રહ્યા છો? બિલકુલ, અત્યારે ડિમોલેશન છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। હું આપને આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે 30થી વધુ મકાનો છે કે ત્યાં ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। જેસીબી મશીનથી અને હથોડાથી આ જે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યોમાં જો શરૂઆતમાં આ જે વિસ્તાર છે કે તેનો મુખ્ય રસ્તો હતો ત્યાં સ્થાનિક લોકો એએમસીની ટીમનો વિરોધ કરી રહ્યા હતા અને તેમના મકાનો છે જેટલા ગેરકાયદેસર છે ત્યાં માર્કિંગ કરી અને પોતે જ તેનું ડિમોલેશન કરશે, ખાલી કરશે તેવું જણાવવામાં આવ્યું હતું। જોકે કોર્ટનો હુકમ હતો અને તેના ભાગરૂપે હવે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી તકેદારી છે તે પણ રાખવામાં આવી રહી છે। જે રીતે વાત કરવામાં આવે તો આ સમગ્ર વિસ્તાર છે કે જે સ્ટેડિયમની નજીક આવેલો છે, મોટેરા જે આસારામ આશ્રમ છે તેની એકદમ બાજુનો આ મોટેરા જૂનું ગામતળ છે કે જૂનું ગામ છે ત્યાંનો આ વિસ્તાર છે ને ત્યાં જે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવાની પ્રક્રિયા ઘણા સમયથી ચાલુ હતી। એએમસી અને જે કોર્ટમાં જે લોકો છે તેમના દ્વારા કેસ કરવામાં આવ્યો હતો કે તેમની પાસે આ જે બાંધકામ છે, જે જમીન છે તેમની સનદ છે, એટલે કોર્ટ દ્વારા એવો આદેશ કર્યો હતો કે સનદ જેટલા લોકો પાસે છે તેટલાનું 50 વારનું મકાન કાયદેસર ગણાશે। અન્ય જે બાંધકામ છે ત્યાં ગેરકાયદેસર છે તેમને તોડી પાડવામાં આવશે અને તેના જ ભાગરૂપે આજે ઘણા લાંબા સમય પછી હવે આ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે અને જે રીતે આ છેલ્લી 1 કલાકથી ડિમોલેશનની પ્રક્રિયા ચાલુ છે કેમ કે શરૂઆતમાં 2 થી 2.5 કલાક જેટલો સમય છે તે વિરોધ થયો હતો, ત્યારબાદ એક સમજાવટની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી। પોલીસ, એએમસી અને અહીંના જે આગેવાનો છે, રહીશો છે
તેમના વચ્ચે એક સમાધાનની ફોર્મ્યુલા આપવામાં આવી હતી કે કોઈ વચલો રસ્તો નીકળે, અડધી કલાકનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ જે છે વિરોધ યથાવત રહેતા આખરે પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્પોરેશન દ્વારા છે આ ડિમોલેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આખો આપ વિસ્તાર જુઓ કે ત્યાં 30 જેટલા મકાનો આવેલા છે અને 30 જેટલા મકાનોમાં જે પણ આગળનો ભાગ જે ગેરકાયદેસર ઊભો કરેલો છે તેમને અત્યારે તોડવાની તમામ રીતની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે. અને જે માર્કિંગ છે તે પણ કરી દેવામાં આવ્યું છે. લોકો છે તેમની ઘરવખરી બહાર ધીમે ધીમે લઈ રહ્યા છે. અમુક લોકો છે કે તેમણે પહેલેથી જ પોતાનો સામાન છે તે બહાર મૂકી દીધો હતો. એએમસી દ્વારા મજૂર અને ટ્રકની વ્યવસ્થા કરી આપવામાં આવી છે કે તેમનો કોઈ સામાન અન્ય જગ્યાએ જો પહોંચાડવો હોય તો તેમાં મદદ કરી શકે છે. અને આ જ રીતે છેલ્લા 1 થી 1.5 કલાકથી હવે ડિમોલેશનની પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે. અને સાંજ સુધીમાં કદાચ આ ડિમોલેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. જી સાથે હરીને એ પણ જાણવા માંગીશું કે કેટલી જગ્યા છે, આ ટોટલ કેટલા બાંધકામ ત્યાં હતા, કારણ કે હવે જ્યારે ડિમોલેશન કરાયું છે, જમીન ખુલ્લી કરાશે તો કેટલી જમીન ખુલ્લી થશે આસપાસના વિસ્તારોને જોતા? બિલકુલ જમીન ખુલ્લી થવાની વાત નથી, પરંતુ જે ગેરકાયદેસર બાંધકામો એટલે કે 50 વાર સિવાયના બાંધકામો છે. મોટેરા જે ગામ છે આ જૂનું ગામ ગણવામાં આવે છે અને આને ગામતળનો વિસ્તાર કહેવામાં આવે છે. અને આ ગામતળનો વિસ્તાર છે કે ત્યાં ઘણા વર્ષોથી લોકો ગામમાં રહે છે અને જેમની પાસે પણ સનદ છે જે 50 વાર તેમની જમીન ધરાવે છે તેટલું ડિમોલેશન નહીં થઈ શકે, પરંતુ અન્ય જે ગેરકાયદેસર ભાગ છે તે તોડી પાડવામાં આવ્યો છે. સ્ટેડિયમ અને આસપાસનો વિસ્તાર જે રીતે ડેવલપમેન્ટ કરવાની વાત છે તેના ભાગરૂપે આસપાસના તમામ ગેરકાયદેસર બાંધકામો છે દૂર કરવાના છે અને તેના જ ભાગરૂપે કોર્પોરેશન દ્વારા તબક્કાવાર જે પ્રમાણે મંજૂરીઓ મળી રહી છે તે મુજબ માર્કિંગ કરી, લોકો સાથે વાતચીત કરી અને તમામ જે પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે. તેના જ ભાગરૂપે અત્યારે જોવા જઈએ તો આ ડિમોલેશનની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. મેં જણાવ્યું કે જેમ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ અને ડીસીપી એસીપી કક્ષાના અધિકારીઓ પણ છે તેઓ અહીં ઉપસ્થિત છે અને શરૂઆતમાં લોકોને સમજાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. લોકોનું કહેવું હતું કે પોતે ડિમોલેશન પોતાનો ગેરકાયદેસર ભાગ છે તે કરી લેશે, પરંતુ જો જેસીબીથી કરવામાં આવશે તો તેમના મૂળ સ્ટ્રક્ચરને નુકસાન થઈ શકે છે. પરંતુ જે રીતના હુકમ હતો અને ઘણા સમયથી આ વાતચીત ચાલતી હતી અને આખરે ડિમોલેશનની પ્રક્રિયા શરૂ થઈને છેલ્લી 1 થી 1.5 કલાકથી આ ડિમોલેશન ચાલુ છે. જે આગળનો ભાગ છે, જે મકાનની આગળના ભાગ છે કે જ્યાં ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડવામાં આવ્યા છે. પોતાનું જે 50 વારનું સ્ટ્રક્ચર છે તે લોકોનું યથાવત રાખવામાં આવ્યું છે. જી બિલકુલ હરીને આભાર સમગ્ર માહિતી બદલ. તો જમીન ખુલ્લી કરવાની વાત નથી, જેટલું ગેરકાનૂની કન્સ્ટ્રક્શન છે તેને દૂર કરવામાં આવે છે. એટલે જેની પાસે સનદ છે એનું જેટલું ચોક્કસ માપદંડ છે તેટલું મકાન તો રાખવામાં આવ્યું છે. જગ્યાને ગેરકાયદે હતી તેને હટાવી દેવાઈ છે. જે બાંધકામો એક્સ્ટ્રા કરવામાં આવ્યા હતા, કારણ કે જે તે સમયે તો નાના મકાનો હતા, જ્યારે પરિવાર એક્સટેન્ડ થાય એટલે લોકોએ એક્સટેન્શન કર્યું હોય, જે ગેરકાયદે એક્સટેન્શન છે પરવાના વગરનું તેને દૂર કરવામાં આવ્યું છે.